જે રીતના રાજકોટની અંદર જે ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો હતો ને તે બાદ જેટલા જે બાળકો એની અંદર હોમાયા હતા, ત્યારે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે બાદ આજરોજ ગઈકાલથી 3 દિવસ માટેનો જે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે રાજકોટના ત્રિકોણબાગ ખાતે. ત્યારે અનેક કોંગ્રેસના આગેવાનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશું ખાસ કરીને જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, 3 દિવસનો ધરણા ઉપવાસ ધરણાનું આંદોલન છે તે કરવામાં આવ્યું છે. બાળકોને ન્યાય મળે એવી તમને શું લાગે છે? હજી આશા છે કે રાજકોટના ટીઆરપી ઝોનમાં જે આગ લાગી એ આગ વિશેના જે સમાચાર જે જાણીએ ને તો આપણું કાળજું કંપતું. 45 ડિગ્રી ટેમ્પરેચરમાં બહાર નીકળીએ તો આપણને ખબર પડે છે કે આપણી શી ભલે થાય છે. તો 3000 ડિગ્રી ટેમ્પરેચરમાં એ બાળકો, એ યુવાનો, એ યુવતીઓ જીવતા શેકાઈ ગયા. એ કેવો વલોપાત થયો છે એમના જીવને એ વિચારીએ ત્યારે જ આપણા રૂવાણા ઊભા થઈ જાય, આપણાના આંખો ભીની થઈ જાય. આપણને કાલે અમારી વચ્ચે એક ભાઈ આવ્યા હતા, ચોધાર આંસુએ રડ્યા. અમે પૂછ્યું શું તમારું કોઈ સ્વજન ગયું? તો કે ના, મારું કોઈ નથી ગયું, પણ મને એક વાતનું રડવું એ આવે છે કે આવી વિકરાળ આગમાં જે જીવ હોમાઈ ગયા એણે કેટલો કલ્પાંત કર્યો છે, એણે કેટલું બચવા માટે એણે પોતે પ્રયત્ન કર્યો છે. એ કદાચ એકબીજાને નથી જાવા માર્યા છે એણે પોતાના જીવને બચાવવા માટે. એ જીવ વિશે વિચારીએ, બાળકો વિશે વિચારીએ કે જેના હાડકાં પણ રાખ બની ગયા, એના વિશે વિચારીને ત્યારે એમ થાય કે આપણે ના લડીએ તો આપણી માનવતા મરી પડવાની છે. રાજકીય પક્ષાપક્ષથી પર થઈને એટલે માટે કહ્યું કે કોઈ બેનર નહીં, માત્ર ને માત્ર ઘટનાનું બેનર. અને એ બાળકો, એ યુવતીઓ અને યુવાનો જે છે એના અહીંયા જે છે એ ફોટો મૂકીને આપણે એક શ્રદ્ધાંજલિ, સાંત્વના, સાથે સાથે એના ન્યાયની લડાઈ, એના હકની લડાઈ. આ હકની લડાઈ એટલે એ જે ગયા છે એ પાછા નથી આવવાના. એ જે પરિવારોએ જે ગુમાવ્યું છે એ તો આપણે કદાચ કરોડ રૂપિયા આપીને પણ એને પાછું નથી આપી શકવાના. પરંતુ એ હકની લડાઈ એટલે દોષીઓને સજા થાય. અને દોષીઓને સજા થાય તો શું થાય? આવનાર સમયમાં તમારા ને મારા જેવા અનેક પરિવારો એના આવા નિર્દોષ બાળકો, યુવાન, યુવતીઓ છે ના ગુમાય. કારણ કે આ માનવ સર્જિત હત્યાકાંડ છે. આ અગ્નિકાંડ જેમ લાક્ષાગ્રહમાં કૌરવોએ સર્જેલી એક આખી જે હતી એમાં નિર્દોષો જેમ ભૂંજાઈ ગયા, એમ આ માનવ સર્જિત લાક્ષાગ્રહ જેવો આ અગ્નિકાંડ હતો. અને આ બધું બનવા છતાં રાજ્યનો શાસક ઘટના સ્થળને રાતના અંધારામાં બુલડોઝરથી સાફ થયેલું જોઈને જાય ને એક શબ્દ ના બોલે. એ પરિવારજનોની મુલાકાત પણ ના લે, એના આંસુ પણ ના નોચે, એને દિલાસો પણ ના આપે કે અમે ન્યાય આપશું, અમે તમને અન્યાય નહીં થવા દઈએ. સરકાર એક જ વાક્ય, એના હોમ મિનિસ્ટર, એના મિનિસ્ટર એક જ વાક્ય બોલે નહીં. કયું વાક્ય? કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો શું તક્ષશિલામાં ચમરબંધી નહોતા? તો શું મોરબીના ઝૂલતા પુલમાં ત્યાં ચમરબંધી નહોતા? તો શું હરણીકાંડમાં ચમરબંધી નહોતા? શું લઠ્ઠાકાંડમાં ચમરબંધી નહોતા? આવા તો અનેક. તમે તો ચમરબંધીઓને નહીં જવા દો, નહીં બક્ષશો એમ નહીં. તમે તો બિલ્કિસ ઉપર બળાત્કાર કરનારને છોડીને પછી એનો ફુલહાર કરનારા લોકો છો. તમારી માનવતા જે છે ને મરી પરવારેલી છે. ત્યારે એ આપણા બાળકોનો એમનો વિચાર નહીં આવે કે આમના બાળકોનું શું થયું છે, પરિવારનું શું થયું છે. વિચાર તો કરો. કાલે જે પરિવાર અમારી સાથે અહીંયા ઉપવાસ ઉપર જોડાયું, અત્યારે સમાચાર આવે છે કે એ પરિવાર જેણે બાળક ગુમાવ્યું હતું એના પિતા જે છે એ આઘાતમાં મૃત્યુ પામી ગયા. અને તોય મૃદુ સરકાર મૃદુતા ગુમાવીને રૂપાણીભાઈ રાજકોટમાંથી અહીંયાથી ધારાસભ્ય બન્યા, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, સરકારનું નામ આપ્યું સંવેદનશીલ સરકાર. ક્યાં ગઈ રૂપાણીભાઈ તમારી સંવેદના? તમારી સંવેદના મરી પરવારી કે એ સંવેદના તમારું નાટક હતું? રાજકોટની જનતાએ તમને મુખ્યમંત્રી બનાવ્યા અને રાજકોટની જનતા જ્યારે હોમાય ત્યારે તમને બે શબ્દ બોલવાનો સમય નથી, ત્યાં જવાનો સમય નથી. રૂપાળા એ ઘડિયાળી આંસુ એમણે કહેતા હતા કે મેં ભૂલ કરીને પછી ઘડિયાળી આંસુ એમણે અહીંયા વહાવ્યા. એ રૂપાળા જીતા પછી એક પરિવારની મુલાકાત ના લે. એટલે આ આખા ઉપવાસ આંદોલનમાં 3 દિવસ તો અમે લોકોએ એમની સાથે એક ચેલેન્જ માટે કે અમે 3 દિવસના ધરણા ઉપવાસ જે કરી રહ્યા છીએ ને, આ શરૂઆત કે અંત નથી. શરૂઆત તો 4 દિવસ 5-10 દિવસ પહેલાં અમે કરી હતી. અને આનો અંત ન્યાય મળે ત્યારે થશે. અને એના માટે જે કાર્યક્રમો આપવા પડે એ આપશું. ત્યારે મને ખાલી વિચાર આવે છે કે સરકારે જે હમણાં પકડવાનું કે ને એક્શન મોડમાં છે,
સરકાર તરત કે છે અમે એક્શન મોડમાં છીએ. તો વિચારે આવે કે શેનું એક્શન લે છે? પુરાવાનો નાશ કરવાનું એક્શન? પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ શું રેસિન કે એવું કંઈક નવું નામ આપી દીધું, મને ખબર જ નથી. આ શબ્દ મારા માટે નવો. આટલા દિવસથી પેટ્રોલ અને ડીઝલની વાત કરનારા પેટ્રોલ ડીઝલના ડબલા ત્યાં બધાએ જોયા. ગઈકાલે એવું પણ બન્યું કે જે રાજકોટના કલેક્ટર છે તેઓએ એવું કીધું કે જે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હતો તે કોઈ પુરવઠા અધિકારીની જવાબદારી નથી, તે રાજકોટના પૂર્વ કમિશનરની જવાબદારી હતી. તો પૂર્વ કમિશનરની જવાબદારીની હેઠળ આવતું હતું, તેમને સસ્પેન્ડ કરી દીધા. તો એફઆઈઆરમાં કેમ નામ નથી આવતું? તમે અને મારે જો 10 રૂપિયાનું પેટ્રોલ બોટલની અંદર જોતું હોય ને તો પણ નથી મળતું. તો આ લોકોએ પોલીસ અધિકારીઓની જે પરમિશન લેવી પડે એ પણ નહોતી લીધી. તો પોલીસ અધિકારીઓની નજર હેઠળ આ બધું ચાલતું હતું. ત્યાં પોલીસની વાનો પણ જતી હતી, પોલીસ અધિકારીઓ પણ ત્યાં જતા હતા. તો આ પેટ્રોલ આવતું હતું ક્યાંથી? અને જો કમિશનરની જવાબદારી આવે તો તેનું એફઆઈઆરમાં નામ શું કામ નથી લખાવતા? સવાલ એ છે કે જો માનો કે અત્યારે કલેક્ટર એમ કહેતા હોય કે પૂર્વ કમિશનરને આપેલામાં આવે, એમની વાત સાથે સહમત કે આ જવાબદારી પૂર્વ કમિશનરની આવે, તો વર્તમાન કમિશનર, કલેક્ટર અને એસઆઈટીના જે હેડ છે એમણે એ પૂર્વ કમિશનરને ત્યાં આરોપી તરીકે એમનું નામ લખાયું ખરું? એ પૂર્વ કમિશનર જે રાતના અંધારામાં પુરાવાનો નાશ કરવાનો આદેશ, કોઈ પણ ગુનાના સ્થળનું ફોરેન્સિક તપાસ ના થાય ત્યાં સુધી નાશ નથી કરી શકાતો, તો એ કોના આદેશથી થયું? એની ઉપર એફઆઈઆર થઈ ખરી? કે સરકારમાં જ રાત્રે ફોન ઉપર આવી ગયું હતું કે જલ્દીથી પુરાવાનો નાશ કરજો, અને ફાયર સેફટીના રાતોરાત જે પેલા લાવીને ત્યાં મૂકી દીધા સીલબંધ. સારું છે મીડિયાવાળાએ પકડ્યા એમને, સારું છે રાજકોટની જનતાએ પકડ્યા એમને, નહીં તો એ અધિકારીઓ પણ એમાંથી નિર્દોષ છૂટવા માટે ત્યાં સાધનો 21/5ના રોજ મેન્યુફેક્ચર થયેલી ફાયરની જે સેફટી માટેનું સાધન ત્યાં મૂકી દે. સરકાર અને અધિકારીઓ ભેગા થઈને જનતાને મૂર્ખ બનાવવા માંગે છે. આ આખી માનવ સર્જિત હત્યાકાંડના મૂળમાં ભ્રષ્ટાચાર છે. જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર જે છે એ નહીં અટકે ત્યાં સુધી આપણા બાળકો હોમાતા રહેશે, નિર્દોષો મરતા રહેશે. અને આ ભ્રષ્ટાચારનો રેલો એ માત્ર નાની નાની માછલીઓ નહીં, આ ભ્રષ્ટાચારનું કમિશન ગાંધીનગરની ગાદીએ બેઠેલા સુધી જાય છે. આ ભ્રષ્ટાચારના કમિશનો દિલ્હીમાં બેઠેલા અમિત શાહ અને નરેન્દ્ર મોદી જે સરકાર ચલાવવા માટે એમને જે નાણાંની રેલમછેલ કરે છે, જે ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને કોર્પોરેટરોને ખરીદવા માટે જે કરે છે, એ બધા જ ભ્રષ્ટાચારના નાણાં એ આવા નાના નાના અધિકારીઓ ભેગા કરીને ત્યાં સુધી મોકલે છે. આખી ભાજપ સરકાર એટલે ભ્રષ્ટ સરકાર જે છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે પણ લડવું પડશે. કમલમની અંદર એક એવો કાગળ પડ્યો છે કે જેની અહીંયાથી જે ભ્રષ્ટાચાર થયો હોય ને ત્યાં પૈસા કમલમમાં આપતો ગયો હોય, આવું એક સૂત્રો દ્વારા જાણવા મળે છે. પરંતુ એ કાગળ છે તે ત્યાં જે વાત હતી તે દબાવી દેવામાં આવી છે. આપણે આક્ષેપ હું કે તમે નથી કરતા, પણ એક સૂત્રોએ આપણે વાત કરી કે ત્યાં એવો કાગળ મળ્યો હતો કે કોઈ વ્યક્તિએ કમલમમાં છે તે પૈસા મોકલાવ્યા હતા. જે તમે પણ જોયું હશે ને મેં પણ જોયું છે, ન્યૂઝ ચેનલની અંદર ચાલ્યું હતું. આ મુદ્દે તમે શું માનો છો? હું તો એવું બહુ સ્પષ્ટ માનું છું કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર. આમ તો એવું કહેવાય છે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર, ભાજપ કેરો શિષ્ટાચાર. એટલે જ્યાં ભય છે, જ્યાં ભૂખ છે, જ્યાં ભ્રષ્ટાચાર છે, ત્યાં માત્ર ને માત્ર તમને ભાજપનો શિષ્ટાચાર, એટલે લોકોનો ભાવપત્રક હોય છે. તમારે સ્કૂલ જોઈએ છે આટલું, તમારે ટીઆરપી ઝોનની મંજૂરી જોઈએ છે આટલું, તમારે ફાયર સેફ્ટીનું લાયસન્સ જોઈએ છે તો આટલું, તમારે એનએનું પરમિશન કરવું છે તો આટલું, તમારે નવી શરતમાંથી જૂની શરત કરવું છે તો આટલું, તમારે શ્રી સરકારમાંથી કન્સ્ટ્રક્શન કરવું છે તો આટલું, તમારે મંડળીઓને રાતોરાત કોઈ બિલ્ડરને આપી દેવી છે તો એના જમીનોના ભ્રષ્ટાચારના પણ ભાવપત્રક છે, સ્કૂલોના ભાવપત્રક છે. આ બધા જ ભાવપત્રક ચલાવનાર આવી આ ભાજપા સરકાર, અને એનો ભોગ જનતા બને છે, એનો ભોગ નિર્દોષો બને છે. સવાલ એ છે તમારે ખાવું છે, તમારા પેટ ના ભરાતા હોય તો કોષ નાખીને પેટ ફોડી નાખો, પણ તમે ગરીબોના રોટલા ના રજડાવશો, તમે ગરીબોના લાકડી ના છીનવી લેશો, એના વૃદ્ધત્વની લાકડી ના છીનવી લેશો. આ વાત જો એને સમજાશે તો પૂરતી છે. આ આંદોલન થકી હું માનું છું કે સરકારની આ સંવેદના જાગે તો પણ એમ થશે અમને પણ અંદરથી કે કમસે કમ આ લડ્યાતા એ એળે નહોતું. જે રીતે આપણે જોયું કે જે આંદોલન ચાલુ છે તેમાં ગાયત્રી બા પણ છે. આપણે ગાયત્રી બા સાથે પણ વાત કરીશું. ગાયત્રી બા, શું કહેશો ખાસ કરીને જે રીતના એક્શન મોડમાં સરકાર આવી છે? સરકાર એવું કહે છે, પરંતુ સરકાર માત્ર અધિકારીઓ માટે જ એક્શન મોડમાં આવી છે. એ મુદ્દે આપ શું માનો છો?
પ્લસ જ્યારે જો સરકાર એમ કહેતી હોય કે હવે એક્શન મોડવા આવી છે તો અત્યારે 15 દિવસ તમે શું કર્યું? આ તો માત્ર ને માત્ર રાજકોટના ટીઆરપી ઝોનની વાત છે, પણ આ પહેલાં પણ તક્ષશિલા કાંડ હોય કે કરણી કાંડ હોય કે જે સુરતની ઘટના બની છે કે મોરબીનો કાંડ છે, તો શું અત્યાર સુધી હવે જો સરકાર કહે છે કે અમે કાર્યવાહી કરી છે તો આ બધા કાંડમાં શું કાર્યવાહી હજી નથી કરી એવું સાબિત ચોક્કસ થાય છે. સાથે સાથે જે સીટની રચના થઈ છે એ પણ એક જે અધિકારીઓ છે એ પણ શંકાના દાયરામાં છે, કેમ કે અમે પણ જ્યારે જે સીટની અધિકારીઓ છે એને પણ એમાં ચેન્જ કરી અને બીજા જે ગમે ત્યારે સીટની રચના કરવામાં આવે છે ત્યારે માત્ર એ જ અધિકારીઓને સીટની રચના તરીકે રાખવામાં આવે છે, મતલબ મુખ્ય વડા તરીકે એસઆઈટી. તો કેમ એવું કે એ એક જ અધિકારી ગમે કાંડ થયું હોય ગુજરાતની અંદર તો માત્ર એ એક જ અધિકારીનું નામ આવે છે સામે, તો કેમ એને એકને જ રાખવામાં આવે છે, બીજા કોઈ અધિકારી છે જ નહીં કે પછી એ અધિકારી એ લોકોના ખાસ છે? એ અધિકારીઓ એમના ખાસ હશે તો જ રાખવામાં આવશે, નહીંતર આટલી બધી ઘટના થઈ એમાં જો એ જ સીટની રચના કરવામાં આવી હોય તો કેમ હજી સુધી ક્યાંય પણ કાર્યવાહી નથી થઈ, કેમ હજી સુધી કોઈને પણ સજા નથી થઈ? એ ચોક્કસ અહીંયા દેખાઈ આવે. સાથે સાથે અમે પણ કહીએ છીએ કે જો તમને ન ખબર પડતી હોય અમે પણ ઈમાનદાર જે અધિકારીઓ છે એના નામ દીધા છે કે સીટની જે રચના કરો છો એમાં આ અધિકારીઓને પણ સામેલ કરો અને જે ન્યાયિક તપાસ કરી અને જે લોકોને પણ આમાં ગુનેગાર છે એને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આપણને લાગે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને તંત્રની આ મિલીભગત છે એવું ચોક્કસ દેખાઈ રહ્યું, કેમ કે આજે તમે જોશો કે અધિકારીઓ જે છે એ કોર્પોરેટરોના નામ દે છે, એ લોકોએ જે પૈસા લીધા છે એની વાત કરે છે. અત્યારે પણ કાલ પણ કહેવામાં આવ્યું કે અધિકારીઓ હજી 2-3 નામ છે એ લોકોએ કીધા છે, તો કેમ હજી સુધી એ જે પદાધિકારીઓ છે એના પણ નામ કેમ હજી સુધી બહાર નથી આવ્યા? તો જો આ એસઆઈટીની રચના કરી છે, જો એમાં એની વિશ્વસનીયતા પર એટલે જ શંકા જાય છે કે 15 દિવસ થયા સુધીમાં પણ હજી કેમ આગળ કાર્યવાહી થઈ નથી અને કેમ આવી ગોકળ ગતિએ કાર્યવાહી થાય છે. સાથે તમે જોશો કે જે મૃતક પરિવાર છે, કાલ પણ અહીંયા 2-3 મૃતક પરિવારના લોકો આવેલા, આજ પણ આવેલા, પણ જ્યારે આ પરિવારને મળવા માટે થઈ અને એને સાંત્વના આપવા માટે થઈને પણ આ શાસકોને 2 મિનિટની પણ જ્યારે એમની પાસે ટાઈમ નથી અને વિજયના ઉન્માદમાં એ લોકો અત્યારે સરકારની રચના કરવામાં પડ્યા છે. પણ અહીંયા આજે તમે જોશો કે મૃતક પરિવારમાંથી એકના ફાધર છે એનું પણ આજે જ્યારે મૃત્યુ થયું છે ત્યારે આજે 28 જણાના મોતની સાથે સાથે એમના પરિવાર ઉપર પણ શું અત્યારે વીતી છે, એ લોકો પણ કેવા દુઃખના દાડા એ લોકોના જાય છે, એ તો જેના પરિવારના સભ્ય ગયા હોય એને જ ખબર પડે. આજે તમે જોવો છે કે અમિત શાહ રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરી અને સોમનાથ જતા રહે છે, પણ એને આ પરિવારને 2 મિનિટ મળવાનો પણ ટાઈમ નથી. ત્યારે આ શાસકો જે છે એની માનવતા છે જ્યારે મરી પરવાની હોય એવું ચોક્કસ થાય. આ જે રીતના વાત કરવામાં આવે તો જે બાળકોના જે મોત થયા છે તે મોતની અંદર જે રીતના આ લોકોને સંવેદના જ ન હોય, આજે એક પિતાનું મૃત્યુ થઈ ગયું, એના બાળકના મોતના આઘાતની અંદર એ પિતાનું મૃત્યુ થઈ ગયું, એ મુદ્દે આપ શું માનો છો? ચોક્કસપણે, કારણ કે એક જુવાન જોધ દીકરો જો બાપની હયાતીમાં જતો રહે એનાથી મોટું દુઃખ એક બાપ માટે હોય જ ના શકે. એના અવાજો એના કાનમાં ગૂંજતા હોય, એની પિચકારીઓ એના કાનમાં ગૂંજતી હોય, તો આટલા દિવસથી એવું જાણવા મળ્યું હતું કે એમણે જમવાનું બિલકુલ છોડી દીધું હતું, કારણ કે સતત પોતાના પુત્રને જ યાદ કરીને એનું સ્વાભાવિક છે. એક બાપ માટે અતિ દુઃખદ ઘટના કહેવાય અને કદાચ એના જ ગમમાં આજે એણે પોતાનો જીવ દાખ્યું છે. પણ આ બધા પ્રશ્નો સરકાર સામે છે કે તમને લોકોના જીવની પડી નથી, ચોખ્ખું દેખાઈ રહ્યું છે. આપ ફક્ત હમણાં બાઈ કીધું એવી રીતે આપ પોતાની સરકાર રચવાના ઉન્માદમાં છો, તમને લોકોના દુઃખ દર્દ લોકોના જીવ જઈ રહ્યા છે તમને નથી દેખાઈ રહ્યા. અને પહેલાં મોરબી દુર્ઘટના બની હતી એમાં પણ આપ લોકોએ કંઈ જ ના કર્યું. આપ ફક્ત લોકોને દેખાડવા માટે એસઆઈટીઓ બનાવો છો, એસઆઈટીનું રિઝલ્ટ શું આવે છે કોઈ દિવસ લોકો સામે નથી લઈ આવતા. ખાસ કરીને જે રીતના પદાધિકારીઓના નામ સામે આવે છે, નીતિનભાઈ રામાણીનું નામ સામે આવ્યું અને તેઓએ સ્પષ્ટ કહ્યું, મીડિયા સમક્ષ સ્પષ્ટ કહ્યું કે જે આરએમસી છે તેમાં 5,000થી લઈને 5 લાખ સુધી ને 5 કરોડ સુધીના મોટા કૌભાંડો થાય છે. નાના વ્યક્તિઓ જ્યારે નાનું ચણતર કરતા હોય છે તેની પાસેથી 5,000 રૂપિયા લેવામાં આવતા હતા. તો આ એક ભાજપના કોર્પોરેટર કહે છે, તેઓ જે રીતના એક અત્યારે પોતાની એક ખુરચી ઉપર બેઠા છે કોર્પોરેટરની,
તો કેમ આ કોઈ એને નથી પકડતા ને કેમ આવા કોઈ અધિકારીઓને અને આવા પદાધિકારીઓ પર નથી થતી કોઈ એક્શન? કારણ કે આ સાંકળ છે. જો કોર્પોરેટર એમ કહેતા હોય એનો મતલબ એ છે કે ભ્રષ્ટાચાર થાય છે અને આ લોકો જ કરે છે. કારણ કે ભાજપના જ લોકો એમ કહે છે કે આરએમસીમાં ફક્ત ભાજપનું જ ચાલે છે. આવા અમે ઘણા શબ્દો સાંભળેલા છે અને આપ જોઈ શકો છો ઘણા દિવસથી ભાજપના લોકો એમ કહી રહે છે મારું નામ ખુલે, મારું નામ. અમે તો કોઈને પૂછવા નથી જતા કે તમારું એમાં નામ છે કે નહીં. તો એનો મતલબ તમે એમાં ઇન્વોલ્વ છો, તમને ખબર છે, તમને ડર છે તમારા નામ ખુલવાની, એટલે તમે અગાઉથી કહો છો કે ભાઈ મારું નામ ખુલે. તમારા નામ છે જ. કારણ કે ભાજપના નેતા ગળા ફાડીને એમ કહે છે કે કોર્પોરેશનમાં ફક્ત ભાજપનું જ ચાલે છે. એટલે આ એક કડી છે કે પછી એમાં નાનામાં નાના 5,000થી લઈને 5 કરોડ સુધીની અમાઉન્ટનો પણ ભ્રષ્ટાચાર થતો હશે, ચોક્કસ છે. આ તો નાના કહેવાય કે ભાઈ કોર્પોરેટરો તો એક નાનો માણસ છે. હજી કેટલા મોટા અધિકારીઓ, કેવડા મોટા હપ્તાઓ એને પહોંચતા હશે એ તો તપાસમાં જ આવે ને બહાર. પણ અમે એ જ કહીએ છીએ કે તમે એસઆઈટીની રચના કરો છો પણ એના કંઈ બહાર આવતા નથી ને નિરાકરણો બહાર નથી આવતા. ઝૂલતા એનું કારણ બસ એ જ છે કે આમાં મોટા નેતાઓ ઇન્વોલ્વ છે અને ભાજપ એને બચાવવા માંગે છે. એટલે સતત એક ને એક અધિકારી પાસે તપાસ જાય છે કે જેમાંથી લૂલો બચાવ કરી લે છે. જે રીતના આપ પણ અત્યારે ઉપવાસની અંદર જોડાયા છો આંદોલનમાં, શું કહેશો? જે અગ્નિકાંડની અંદર બાળકો હોમાયા હતા એ બાળકોની જે પરિવારજનો છે તેમાં પણ અત્યારે એક ફાધરનું મોત થયું છે. એક બાળકના પિતા આઘાતની અંદર જે રીતના મૃત્યુ પામ્યા હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. શું કહેશો? એમ કહેવા માંગુ છું કે એક પિતાનું મૃત્યુ થઈ ગયું છે એ પરિવાર છે. હું પીડિત પરિવારમાંથી સાસુબેન કાકા છે એની મોટી બેન જ છું. જો કે એની પીડા અમને ખબર છે કેમ કે અમારા પરિવારમાંથી અમારું વ્યક્તિ ગયું એટલે એની વેદના અમને જ ખબર હોય. બીજા કોઈ સમજી ના શકે આની વેદના. સરકાર તો સમજી ના શકે કેમ કે એના પરિવારમાંથી કોઈ વ્યક્તિ નથી. અમારા પરિવારમાંથી વ્યક્તિ ગયો એટલે અમને એની વેદના ખબર છે. 18-15નો દિવસ છે. જો કે અમે એને ભૂલી નથી શકતા. અમને એમ જ લાગે છે કે અમારી સાથે જ છે. અમે પોતાની સાથે બધી પપ્પાથી માંડીને બધી પરિવાર અમે એક માત્ર ફોટો નિર્જીવ વસ્તુ છે એની સાથે વાતો કરીને કાઢીએ. એટલા અમારા માઇન્ડમાં ઇફેક્ટ પડી. છતાંય સરકારે કંઈ દેખાતું નથી. પીડિત પરિવારોએ એવીથી શું માંગ કરી લીધી સરકાર પાસે કે એના પ્રશ્નોને એની પાસે જવાબ નથી, એના એટલી માંગો પૂરી નથી કરી શકતા. એવીથી એક વ્યક્તિ ગયું એની એટલી કિંમત, વ્યક્તિની કિંમત જ ન હોય. જો કે આ તો પીડિત પરિવાર છે જે કે એમાં જોબ કરતા હતા. કેટલા લોકો તો એમાં કોલેજોમાંથી આવતા હતા માત્ર એની સ્કોલરશીપની ફી ભરવા માટે 2-2 કલાક જોબ કરવા. એવા નાના બાળકો પણ છે, એવા મોટા યુવાન 18 વર્ષના 20 વર્ષના ભાઈઓ એમાં ઉમાઈ ગયા માત્ર એની ફી શું કરવા. તમારા ઘરમાં જે કોણ હતું કે જે અગ્નિકાંડની અંદર છે તે? મારા ઘરમાંથી કાતર આશાબેન, મારી નાની જ બેન છે. એ 19 વર્ષની હતી. એ ટીઆરપી ઝોનમાં જોબ જ કરતી હતી. 12 કલાક જોબ કરતી. એની સેલેરી હતી 12,000 માત્ર. તો એ આખી ટીઆરપી ઝોનને સંભાળતી ને આ ટીઆરપી ઝોનની બેદકારીને એના જે મોટા મેન જે મેનેજર ને જે ડીએમ ને છે એની બેદકારીની લીધે જ મારી બેન ઉમાઈ ગઈ છે. છતાંય એની ઉપર કેમ કાર્યવાહી નથી? જે લોકોને અપહરણની ધરપકડ કરવાની છે એને તમે શું કામે નથી લેતા? સરકાર પાસે અમારી એટલી માંગણી છે કે તમે એવા વ્યક્તિ, એવા અધિકારી કેમ નિર્મૂળ નથી કરતા કે જે વિના મૂલ્યે ક્યારેય એક જિંદગીમાં રૂપિયો ખોટો ન ખાતો? એવા અધિકારીને નિર્મૂળ કરો છે જીવનમાં એને પૈસા જ ખાતા. તો એ અમને કઈ અમારા બહેનો, મારી બેન ગઈ, કેટલા લોકોના આમાં પરિવાર ગુમાઈ ગયા. એને ન્યાય નહીં મળે. અમને ગરીબ પરિવાર, પીડિત પરિવારને ન્યાય મળવાનો જ નથી. તો તમે એ રીતના વાત કરવામાં આવે તો જે હજુ પદાધિકારીઓ છે તેના વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં નથી આવ્યા, માત્ર અધિકારીઓ ઉપર જ એક્શન લેવામાં આવ્યા છે. તો શું કહેશો આમાં? જે લોકો, જે પદાધિકારીઓ છે, જે જવાબદાર છે તેના વિરુદ્ધ એક્શન લેવા જોઈએ કે નહીં? હા, સખ્ત લેવા જોઈએ. હું એમ કહેવા માંગુ કે અમારી બેન, બધી પરિવાર, પીડિત પરિવારને ન્યાય
મેળવવા માટે, ન્યાય દેવા માટે એ બધી લોકોને જવાબદારી અને સખ્તમાં સખ્ત સજા દેવી જોઈએ. કેમ કે અમારું વ્યક્તિ કયું અત્યારે હવે આવવાનું નથી ને એ લોકોને સજા મળવી એની બેદરકારીને લીધે અમારા વ્યક્તિ વયા ગયા છે. અમારું પરિવાર જે હસી ખુશીનું પરિવાર હતું એ અત્યારે તૂટી ગયું છે. જોકે હવે અમારી આશા તો આવવાની નથી કે આ કોઈ લોકોના જે પરિવાર ગુમાવ્યા એ પણ આવવાના નથી. તો સરકાર શું કામે અમારા પીડિત પરિવારની આ એટલા પ્રશ્નો છે, એટલી માંગણી પૂરી નથી કરી શકતા, ન કરી શકતા હોય તો અમને અમારું વ્યક્તિ આપી દો. છે તમારામાં હિંમત, સરકાર પાસે છે હિંમત કે મને અમારી આશા આપી શકે? ન આપી શકે. એનામાં નથી. કેમ કે એક વ્યક્તિ આપી શકે તો અમે એની કિંમત ન લગાવે, અમે કિંમત ન લગાવી શકીએ. આ તો સરકારની, ગુજરાત સરકારની એટલી ભૂલ કે ટીઆરપી ઝોનમાં તમે ક્યારેય ખબર ન લીધી કે જાત પ્રસાર ન કરી કે ત્યાં શું ચાલે શું નહીં. આની પહેલાં પણ ત્યાં આગ લાગેલી હતી એસીમાં, છતાંય તમે સરકારે કંઈ જાણ ના કરી. કેમ સરકારને કાંઈ આવી ટીઆરપી ઝોન મોટું ટીઆરપી ઝોન ત્યાં કેટલા લોકો આવે, સરકારે 25 કે 35ના આ વ્યક્તિને ગુમાવ્યા એવો આંકડો બતાવી દીધો. 70નો તો સ્ટાફ હતો એમાં, જોકે એ કોઈ બહાર નથી નીકળ્યું, 2-3 સ્ટાફ નીકળ્યો ને શનિવારની ઓફર હતી 99ની ઓફર. તો એમાં કેટલા લોકો, કેટલા નાના પરિવાર આવ્યા છે. 500-600નો આંકડો છે, છતાંય તમે 35નું કહીને બતાવી દો તો આ શું છે? સરકાર પાસે જવાબ નથી આ એ કોઈ, એટલે સરકાર કંઈ બોલતું નથી. સરકાર ગુજરાત સરકાર 1 નંબરનું ખોટું છે. અમારા પીડિત પરિવારનું અત્યારે દુઃખી સમજી ન શકે, એને લોકોની કોઈ કિંમત નથી. એટલા માટે અમારું વ્યક્તિ ગયું એટલે અમને કહે છે મારા મમ્મી પપ્પા અહીં કેમ નથી આવ્યા હતા, એ જવાબ નથી દઈ શકતા. અમે 72 કલાક કાઢી તેમને ડેડ બોડી આપી ને ત્યારે મારા મમ્મી પપ્પાની તમે હાલત જોઈ હોત તો તમને ખબર પડે. કેમ કે અત્યારે વિડીયોમાં છે જે બધું. મારા પપ્પાને હાર્ટની બીમારી છે ને એક ઝટકો લાગે ને તો ત્યાં ન હોઈ શકે. છતાંય ટીઆરપી ઝોનમાં આગ લાગી ત્યારે મારા પપ્પાની સામેલ હતા. 3:30 વાગે ટિફિન દેવા ગયા. હજી પાછા મારી બેનને કપડાં દઈને આવ્યા તો હજી ત્યાં અંદર ભોગવાના હતા તો ટીઆરપી ઝોનમાં બ્લાસ્ટ થઈ ગયું. મારા પપ્પા 3 આટા માર્યા છતાંય ન બસાવી શકે. કેમ કે આખું ટીઆરપી ઝોનમાં બ્લાસ્ટ થઈ ગયું તો એ કેમ જઈ શકે? છતાંય 2 લોકોને બસાવ્યા. મારા પપ્પા હિંમત કરી તો એની દીકરીને ના બસાવી શકે. મારી બેન એમ કહેતી કે પપ્પા હું તમારી દીકરી નથી, દીકરો છે. હવે અમારા પપ્પાને દીકરો લઈ આવી દઈ આ સરકાર ન લઈ આવી તો આવી મીના કંઈ મૂલ્ય જ નથી. એવી માંગો અમે કરી પીડિત પરિવારોની તો તમે શું કામ એને પૂરી નથી કરી શકતા? અમે ભીખ માંગીએ એવું લાગે અમને અહીંયા અત્યારે સરકાર પાસે. સરકાર એટલી સરકાર પાસે એટલી પણ સમય નથી કે અમારે આ પીડિત પરિવારના એટલા પ્રશ્નો છે એના સોલ્યુશન એની પાસે નથી, એની પાસે જવાબ નથી. શા માટે નથી? સરકાર ખોટી છે એટલા માટે. જે રીતના આપણે જોયું કે જે પીડિત પરિવારના જે મોદી હતા તેમની જે રીતના વ્યથા આપણે સાંભળી, પરંતુ સરકાર છે તેની સંવેદના હજુ સુધી જાગતી નથી. સરકાર પોતાના જે વિજય થયો છે તે વિજયની જે રીતના અત્યારે તેમાં મશગુલ છે, તેમાં સરકાર રચવા માટે સરકાર મથી રહી છે, પરંતુ જે બાળકો અગ્નિકાંડની અંદર હોમાયા છે તેમાં કોઈ સરકારને રસ નથી. હજુ સુધીમાં જે અધિકારીઓની ધરપકડ થાય છે, કોઈ રાજકોટના પદાધિકારીઓ બોલવા માટે તૈયાર નથી. પોતાના માનસિક સંતુલન પણ ગુમાવી ચૂકે છે અને જે રીતના મીડિયા સમક્ષ જે આવે તે બાફી નાખે છે. તો ખાસ કરીને જ્યારે મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાનની શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે મોદી સાહેબને તેના તળિયાના જે આ નેતાઓ છે તેને વિશે વિચારવાની જરૂર છે કે આ નેતાઓ કઈ રીતની કામગીરી કરી રહ્યા છે અને લોકો એના વિશે શું વિચારી રહ્યા છે. જો હજુ જે મોદી સરકાર આ વસ્તુ નહીં વિચારે તો આ વખતે જેટલી સીટો ઘટી છે આવતી વખતે સત્તામાં આવવું પણ અઘરું થઈ જશે ને સીટ એક પણ આવી છે તે અઘરી થઈ જશે. ત્યારે આપ પણ આવ્યા જ અનેક અપડેટો અમે આપને આપતા રહીશું. આપ પણ અમારા લાઈવ સાથે જોડાયેલા રહેજો. કેમેરા પર્સન મિત ભાયાણી સાથે સાહિલ સપ્પા, BS9 ન્યૂઝ, રાજકોટ.